Good morning, children. Class 9 English. Okay, page number 46. Writing section. Question 3. Write a paragraph on the celebration of the Independence Day in your school, or write a paragraph on Chandrasekhar Azad. હવે આમાં પેરેગ્રાફ લખવાનું છે. પહેલાં તો આપણે લખશું ઇન્ડિપેન્ડન્સ ડે. ઓકે, આપણે સ્કૂલમાં ઇન્ડિપેન્ડન્સ ડે સેલિબ્રેશન કર્યું હોય એનું, ને બીજો પેરેગ્રાફ આવશે ચંદ્રશેખર આઝાદનું. ઓકે, તો આપણે બે પેરેગ્રાફ લખવાનું છે. તો હવે પહેલાં જોઈએ રાઇટ અ પેરેગ્રાફ ઓન ઇન્ડિપેન્ડન્સ ડે. તો તમને આવી રીતે લખવાનું છે. અગર તમને આનાથી બીજું કંઈ આવડતું હોય તો પણ તમે આમાં લખી શકો છો. ઓકે, write a paragraph on celebration of the Independence Day in your school. 15th August is celebrated as Independence Day all over the country. 15મી ઓગસ્ટ આપણે સેલિબ્રેટ કરીએ છીએ એને ઇન્ડિપેન્ડન્સ ડે કહેવાય છે, સ્વતંત્રતા દિવસ. આખી દુનિયામાં, કન્ટ્રીમાં આ સેલિબ્રેશન કરીએ છીએ. our school also celebrates this day with great enthusiasm. આપણી સ્કૂલ પણ આ દિવસને એકદમ સરસ રીતે મનાવે છે. All the classrooms are cleaned and decorated with colorful ribbons and balloons. આપણી સ્કૂલને આખી ક્લીન કરીએ. ક્લાસરૂમ આર ક્લીન્ડ એટલે ક્લાસરૂમને પણ આપણે ક્લીન કરીને ને એને ડેકોરેટ કરીએ એટલે સજાવીએ, કે એના કલરફુલ રિબન્સથી સજાવીએ, બલૂન્સથી સજાવીએ ને આપણે એકદમ સરસ રીતે એને ડેકોરેટ કરીએ છીએ આખી સ્કૂલને. ધ મેઇન ફંક્શન ઇઝ હેલ્ડ ઓન ધ સ્કૂલ પ્લેગ્રાઉન્ડ. આપણું જે આમાં એવી રીતે લખ્યું છે કે જે મેઇન ફંક્શન હતું આપણું સ્કૂલનું એ ક્યાં હતું? ઓન ધ સ્કૂલ પ્લેગ્રાઉન્ડમાં. ઓકે, તો આપણે મેઇન ફંક્શન ક્યાં હતું? સ્કૂલ પ્લેગ્રાઉન્ડમાં. ધ ચીફ ગેસ્ટ હોઇસ્ટેડ ધ નેશનલ ફ્લેગ. ચીફ ગેસ્ટ આવ્યા હતા, એ નેશનલ ફ્લેગને હોસ્ટ કર્યા. વી સેલ્યુટ ધ ફ્લેગ એન્ડ સિંગ ધ નેશનલ એન્થમ. એટલે ઝંડો ફરકાવીએ, એ ફ્લેગને હોસ્ટ કર્યા ચીફ ગેસ્ટ ને આપણે સેલ્યુટ કર્યા, ફ્લેગને સેલ્યુટ કરીએ આપણે એવી રીતે સેલ્યુટ કર્યા. એન્ડ સિંગ ધ નેશનલ એન્થમ, એના પછી આપણે નેશનલ એન્થમ ગાયા. ધેર આર સ્પીચીસ બાય ધ ચીફ ગેસ્ટ એન્ડ ધ પ્રિન્સિપલ સર એન્ડ સમ સ્ટુડન્ટ્સ. એના પછી સ્પીચ હોય છે. ઓકે, તો એ સ્પીચ કોને આપી? ચીફ ગેસ્ટે આપી, એના પછી પ્રિન્સિપલ સરે આપી, એના પછી થોડાક છોકરાઓ જે એમાં ભાગ લીધેલા હતા એ છોકરાઓ સ્પીચ આપી. વી રિમેમ્બર અવર ફ્રીડમ ફાઇટર્સ એન્ડ ધેયર સેક્રિફાઇસીસ. આ દિવસે અમે બધા મળીને એમને જે ફ્રીડમ ફાઇટર હોય, આઝાદી જે આપણે આઝાદી દેવડાવી છે, એ જે આઝાદ થઈ ગયા છે એને વી રિમેમ્બર એટલે આપણે આ દિવસે એમને યાદ કરીને એના યાદ કરીએ. ઓકે, ઇટ ઇઝ અ ડે ઓફ ગ્રેટ ઇમ્પોર્ટન્સ એન્ડ પ્રાઇડ ફોર ઓલ ઓફ અસ. ઇટ ઇઝ અ ડે ઓફ ગ્રેટ ઇમ્પોર્ટન્સ. આ દિવસ આ બહુ જ એકદમ ઇમ્પોર્ટન્ટ છે. એન્ડ પ્રાઇડ ફોર ઓલ ઓફ અસ, એને હમણાં અમારા માટે આ બહુ પ્રાઉડનું દિવસ છે. ઓકે, તો તમને આવી રીતે પેરેગ્રાફ લખવાનું છે. આના પણ તમને બીજું પણ આવડે તો આ તમે લખી શકો છો. ઓકે, નેક્સ્ટ પેરેગ્રાફ છે ચંદ્રશેખર આઝાદ. ઓકે, તો આપણે બધા જાણતા જશું એમના વિષયમાં. તો એમના વિષયમાં એક પેરેગ્રાફ છે, તો આપણે જોઈએ. ઓકે, તો આ પેરેગ્રાફ છે, પછી તમને એને નોટબુકમાં ફેર કરવાનું છે. નેક્સ્ટ છે આપણે જોઈએ હવે છે પેજ નંબર 47, યુનિટ 5, રાની કી વાવ. ઓકે, તો આમાં છે આપણે પહેલાં રાની કી વાવમાં જોઈએ. અહીંયા પિક્ચર દીધેલું છે રાની કી વાવ. ઓકે, રાની કી વાવ એટલે થાય કે ધ સ્ટેપ વેલ એટલે સ્ટેપ હોય પગથિયા ને વેલ એટલે કૂવો, એટલે મોટા એટલે પગથિયાવાળા જે મોટા મોટા પેલા કૂવા હતા એમને એ રાની દ્વારા બનાવી ગઈ. આને વાવ કહેવાય, તો એને કહેવાય રાની કી વાવ.
નેક્સ્ટ આપણે પહેલાં એને એક્સરસાઇઝ છે આમાં એ જોઈ લઈએ, પછી આપણે એમના વિશે જાણશું. પેલું છે લુક એટ ધ પિક્ચર ઓફ ધ સોમનાથ ટેમ્પલ. નાઉ ફિલિંગ ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ વર્ડ્સ ઇન ધ બ્રેકેટ એન્ડ કમ્પ્લીટ ધ પેરેગ્રાફ. સોમનાથ મંદિરનું ટેમ્પલ છે, ફિલિંગ ધ બ્લેન્ક્સ છે, અહીંયા કને બ્રેકેટ દીધેલા છે, બ્રેકેટમાંથી જોઈને આપણે આ બ્લેન્ક છે ખાલી જગ્યા એને ફિલ કરવાની છે, એટલે એને ભરવાનું છે. This temple of Dax is a great architectural example of Hindu temples. તો અહીંયા આવશે this temple of સોમનાથ. તો ફર્સ્ટમાં આવશે અહીંયા કને બ્રેકેટમાં છે 1 નંબર સોમનાથ. The peak is called શિખર. પીક એટલે ચોટી, એની જે ઉપરની ચોટી હોય, ઉપર ભાગ જે હોય એકદમ, એને પીક કહેવાય. ધ પીક ઇઝ કોલ્ડ શિખર. શિખર ઉપરમાં હોય એને કહેવાય પીક. તો અહીંયા આવશે સેકન્ડમાં પીક, PEA કે પીક ઇઝ કોલ્ડ શિખર. ધીસ રૂફ ઇઝ ઓલ્સો નોન એઝ સ્ટીપલ ઓર ડોમ. સ્ટીપલ ઓર ડોમ. ડોમ એટલે કહેવાય જે રૂફ હોય, ઉપરનું છત હોય એને રૂફ કહેવાય. તો ધીસ રૂફ આવશે ઇઝ ઓલ્સો નોન એઝ સ્ટીપલ ઓર ડોમ. ડોમ એ કહેવાય ને. ધ ટેમ્પલ ફેસીસ ઈસ્ટ એન્ડ હેઝ અ બિગ સેન્ટ્રલ હોલ વિથ 3 એન્ટ્રન્સ. આ જે ટેમ્પલ છે એ ઈસ્ટના સાઈડ મોઢું કરેલું છે, એનો જે એન્ટ્રન્સ છે એ ઈસ્ટ છે. એન્ડ હેઝ અ બિગ સેન્ટ્રલ હોલ. એ વચ્ચે એકદમ મોટો હોલ છે વિથ 3 એન્ટ્રન્સ. એના 3 સાઈડથી એન્ટ્રન્સ છે, એટલે 3 સાઈડથી જવાનો રસ્તો છે. ઇટ હેઝ richly curved doorways. The endless pillars are called સ્તંભ. સ્તંભ કહેવાય એને કહેવાય પિલર. એન્ડલેસ પિલર, PILLARS પિલર્સ. અહીંયા પિલર્સ આવશે. આર called સ્તંભ. They make it look spectacular. There is a flag on the tallest peak of the temple. જે બધાથી મોટી પીક છે, ચોટી, એના ઉપરમાં ફ્લેગ છે. a flag આવશે. on the tallest peak of the temple we can also see curved domes. જે છત છે, ડોમ્સ છે, ત્યાં બધું કર્વડ એટલે જે કલાકારી હોય એમાં એ કર્વડ, એને કર્વડ કહેવાય. એને આપણે જોવા મળે છે. ધ વોલ સ્ટ્રક્ચર લુક enchanting and majestic. This temple is near the sea. આ સમુદ્રની બાજુમાં આ ટેમ્પલ છે. ઓકે, તો હવે આપણે આ ફિલિંગ ધ બ્લેન્ક્સ જોયા. હવે એકવાર ફરીથી જોઈ લઈએ. ડોમ એટલે થાય ગુંબજ. જે ઉપર આ ગુંબજનો આકાર છે એને કહેવાય ડોમ, એટલે છત. ઓકે. પીક એટલે ઉપરની ચોટી. પછી કર્વડ એટલે જે આ ઉપરમાં કોતરકામ હોય છે, જે આમાં બધામાં કોતરકામ કરીને જે સરસ બનાવેલું છે એને કહેવાય કર્વડ. એન્ચેટિંગ એટલે કરામાતી, બહુ સરસ જે લાગે, કરામાતી. મેજેસ્ટિક એટલે આલિશાન. ઓકે. ધ વોલ સ્ટ્રક્ચર લુક્સ એકદમ કરામાતી જેવું લાગે, એકદમ કે અદ્ભુત લાગે. એન્ડ મેજેસ્ટિક એટલે આલિશાન, બહુ સરસ લાગે છે. ને ધીસ ટેમ્પલ ઇઝ નિયર ધ સી. આ ટેમ્પલ ક્યાં છે? સીની બાજુમાં, સમુદ્રથી અડેલો છે, સીની બાજુમાં છે. ઓકે. નેક્સ્ટ આપણે જોઈએ. લુક એટ ધ પિક્ચર ઓફ મોહબ્બત મકબરા લોકેટેડ એટ જુનાગઢ એન્ડ સે વેધર ધ સેન્ટેન્સ આર ટ્રુ ઓર ફોલ્સ. હવે આ એક મોહબ્બત મકબરા છે, આપણે નીચે ટ્રુ ઓર ફોલ્સ છે એને જોઈને આપણે ટ્રુ ઓર ફોલ્સ લખવાનું છે. ધેર આર 2 minarets અરાઉન્ડ ધ મકબરા. મિનારેટ્સ એટલે થાય મિનારે. આ જે મિનાર હોય એને મિનારેટ્સને મિનાર કહેવાય. ધેર આર 2 minarets અરાઉન્ડ ધ મકબરા. મકબરાની આજુબાજુ
બે જ મિનાર છે તો આવશે ફોલ્સ. નો, એની ચારે બાજુ 4 છે, આગળ પાછળ, 2 આગળ 2 પાછળ એટલે 4 છે. આમાં લખ્યું છે 2 તો ફોલ્સ. ધ ડોમ્સ આર ફૂલ ઓફ કાર્વિંગ ઓન ધેમ. કાર્વિંગ એટલે એમાં કોતરકામ, જે કોતરીને આખું કામ કરેલું હોય એને કાર્વિંગ કહેવાય. તો જે ડોમ્સ છે એમાં કોતરકામ બધું કરેલું છે. ટ્રુ. યસ, ધ મિનારેટ્સ લુક બ્યુટીફુલ બીકોઝ ધ સ્ટેયર આર સ્પાઇરલ. જે આ મિનાર છે એ બહુ સરસ દેખાય છે કે જે આ સ્પાઇરલ એટલે સર્પાકાર છે, તો આમ ગોલ ગોલ ફરેલી છે સર્પાકાર, તો ટ્રુ. There is no scope of having a view of Junagadh from the મકબરા. એટલે એમ કે છે કે અહીંયા કોઈ સ્કોપ નથી જુનાગઢથી, ફ્રોમ ધ મકબરાથી જુનાગઢ પાસે જોવાનું કંઈક છે જ નહીં, તો અહીંયા આવશે ફોલ્સ. એટલે અહીંયાથી દેખાય છે. ધ મકબરા ઇઝ અ કિંગ્સ પેલેસ. ફોલ્સ. એટલે મકબરા છે એ રાજાનું પેલેસ છે, રાજાનું મહેલ છે. નો, મકબરા એટલે થાય કબ્ર, એ તો એક કબ્ર હોય, તો અહીંયા છે કિંગ્સ પેલેસ, તો આવશે ફોલ્સ. ધેર આર 5 ડોમ્સ ઓન ધ મેઇન સ્ટ્રક્ચર. 5 ડોમ્સ છે, આ જે ઉપરનું ગુંબજ હોય એને ડોમ્સ કહેવાય. એ 5 ડોમ્સ છે મેઇન જે એનું સ્ટ્રક્ચર છે, એની સામેના એમાં 5 એવા ડોમ્સ છે, 5 ડોમ્સ, તો આવશે ટ્રુ. યસ, તો આવશે એમાં ટ્રુ. નેક્સ્ટ છે આપણે જોઈએ સ્ટેટ વિચ ઓફ ધીસ શુડ બી ડન ઓર શુડ નોટ બી ડન વાઇલ વિઝિટિંગ અ હિસ્ટોરિકલ મુવમેન્ટ. એટલે સ્મારક, આપણે કંઈક સ્મારક જોવા જઈએ, ઓકે, હિસ્ટોરિકલ મોન્યુમેન્ટ, તો એમાં શું કરવું જોઈએ ને શું ના કરવું જોઈએ. જે કરવું જોઈએ એમાં યસ, જે ના કરવું જોઈએ એમાં આવશે નો. યસ એન્ડ નો લખવાનું છે આપણે. ફર્સ્ટ નંબર, યુઝ ફ્લેશ લાઇટ ઇફ ડાર્ક ઇનસાઇડ. આપણે અંદર જઈએ તો અંદર ફ્લેશ લાઇટ એટલે આપણે ટોર્ચ કે પણ લાઇટ કરીએ તો અંદર ડાર્ક હોય તો અંદર ઇનસાઇડ એટલે અંદર, ડાર્ક એટલે અંધારું હોય તો આપણે ફ્લેશ લાઇટ ઓપન કરવી જોઈએ, ફ્લેશ લાઇટ જલાવવી જોઈએ. તો નો, ના, એવું ના કરવું જોઈએ. સેકન્ડ નંબર, ટચ ધ કાર્વિંગ, ફીલ ઇટ એન્ડ એન્જોય ઇટ. કાર્વિંગ એટલે જે કોતર કામ હોય, જે પણ આમ અંદરમાં બધું આપણે જોવા જઈએ ત્યાં અંદર સરસ રીતે જે બનાવેલું હોય, કોતરકામ હોય કે કાંઈ બી દિવાલ હોય, તો એને આપણે ટચ કરવું જોઈએ. નો. મેકિંગ નોઇસીસ, અવાજ કરવી જોઈએ, રાડો પાડવી જોઈએ. નો. ટુ રેકોર્ડ યોર વિઝિટ, કર્વ યોર નેમ ઓનલી ઓન ધ કોર્નર સ્ટોન. એટલે આપણે ક્યાંક જઈએ તો આપણે ક્યાંક પણ નામ લખી દઈએ, સ્ટોન એટલે પથ્થરથી આપણું નામ લખીએ અને એને કોતર કરીએ એટલે ખરાબ કરીએ, તો એવું કરવું જોઈએ. નો. કીપ ધ પ્લેસ ક્લીન, જગ્યા બહુ સાફ રાખવી જોઈએ, જ્યાં પણ જાય ત્યાં કચરો ના ફેલાવવો જોઈએ. યસ. લિસન ટુ ધ ગાઈડ કેરફુલી, જે પણ આપણે ગાઈડ કરે, ત્યાં ગાઈડ એટલે જે આપણે બધું એનું બતાવે એને ગાઈડ કહેવાય. તે જે બોલે છે એને આપણે સરખી રીતે સાંભળવું જોઈએ. તો યસ. સ્ક્રેચ ધ એક્ઝિબિટ ટુ ચેક ઇટ્સ મટીરિયલ. કાંઈ બી મટીરિયલ હોય આપણે જોઈએ તો એને આપણે આમ સ્ક્રેચ કરીને જોઈએ, એટલે એને આપણે ખોદીને જોઈએ કે આ શું છે, શેનાથી બનેલું છે, એમ કરીને ઘણા એમ કરતા હોય, તો એવું કરવું જોઈએ. નો. આસ્ક ક્વેશ્ચન ટુ યોર ટીચર ઓર ધ ગાઈડ. કોઈ બી આપણે ટીચર ભેગા જઈએ કે ગાઈડ ભેગા આપણે ક્યાંય પણ જઈએ, ફેમિલી ભેગા, તો આપણે ક્વેશ્ચન એવા બધા પૂછવા જોઈએ એના રિલેટેડ. તો યસ, તો એવું કરવું જોઈએ. ઓકે, તો હવે એના પછી નેક્સ્ટ છે પેજ નંબર 50. ફાઇન્ડ ધ સેન્ટેન્સ. વોકેબ્યુલરીમાં છે ફાઇન્ડ ધ સેન્ટેન્સ હેવિંગ અ ગ્રુપ ઓફ વર્ડ્સ ઓલમોસ્ટ સિમિલર ઇન મિનિંગ ઇન ધ ટેક્સ્ટ. હવે અહીંયા કને પહેલાં આપણે જોઈ ચૂક્યા છે સેન્ટેન્સ છે, આવા સેન્ટેન્સ આપણે જે ટેક્સ્ટમાંથી મિલતા જુલતા મિનિંગવાળા લખવાનું છે. ઓકે, તો આપણે ફર્સ્ટ છે યોર ગ્રેટ વર્ક ઓફ ધ સોસાયટી વિલ ગેટ વેરી લાર્જ પ્રેસ. તો ફર્સ્ટ વાર આપણે
જોઈએ તો એમાં આવશે યુનેસ્કો હેઝ રિકોગ્નાઇઝ ધીસ માસ્ટરપીસ એઝ એન એક્સેપ્શનલ એક્ઝામ્પલ ઓફ વોટર મેનેજમેન્ટ સિસ્ટમ. તો આ વાળું ફર્સ્ટમાં આવશે. એવી રીતે તમને આ બધું ફાઇન્ડ કરીને આગળથી લખવાનું છે. સેકન્ડ છે કમ્પ્લીટ ધ પેરેગ્રાફ યુઝિંગ ધ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ વિથ ધ હેલ્પ ઓફ યોર પાર્ટનર. હવે અહીંયા પેરેગ્રાફમાં છે આપણે અહીંયા ફિલ કરવાનું છે. પેલું ધ વર્લ્ડ હેરિટેજ, તો ફર્સ્ટમાં આવશે હેરિટેજ. સાઇટ ઓફ ફતેહપુર સિકરી ઇઝ લોકેટેડ અબાઉટ 39 કિલોમીટર ફ્રોમ આગ્રા ઇન યુપી. ધ city is about 3 miles long and 1 mile wide. Built with red sikri stone, the city is blend આવશે. પછી next blend of Islamic and Hindu architectural, પછી આવશે architectural style. The sandstone throughout the city has execute sculptures, પછી આવશે sculptures and interlaced decorative design. Next design, the planning and construction of the walled city look 15 years. It is an enchanting place to visit. ઓકે, તો આવું કરવાનું છે આપણે. ને ઓર્નામેન્ટલ છે, આમાં એક્સ્ટ્રા દીધેલું છે વર્ડ, એ નહીં આવે તો એને આપણે કટ કરવાનું છે. ઓર્નામેન્ટલને કટ કરી નાખવાનું. નેક્સ્ટ છે પુટ ધ ટીક માર્ક અગેન ધ વર્ડ વિચ ઇઝ નિયરલી ઓપોઝિટ ઇન મિનિંગ. હવે આનું ઓપોઝિટ મિનિંગ શું થાય એનું મતલબ આપણે ગોતવાનું. ઓપોઝિટ એટલે ઊંધું. ઇમેન્સ તો એનું ઊંધું, ઇમેન્સ એટલે બહુ મોટું, બિગ, તો એનું ઊંધું આવશે લિટિલ એટલે નાનું, લિટિલ. મેગ્નિફિશન્ટ એટલે બહુ સરસ, તો એનું ઊંધું એટલે ઓપોઝિટ લખવાનું છે, મિનિંગ નથી ગોતવાનું, એનું ઊંધું લખવાનું. મેગ્નિફિશન્ટનું ઊંધું છે અગલી. અગલી એટલે બહુ બદસુરત, ખરાબ. એક્સિલેન્ટ એટલે બહુ સરસ, તો ઇનપરફેક્ટ એટલે જેમાં ખામી હોય એને ઇનપરફેક્ટ કહેવાય. પ્રિઝર્વ એટલે સાચવીને રાખવાનું. ડિસ્ટ્રોય એટલે એને ખરાબ કરી દેવાનું, ડિસ્ટ્રોય કરવાનું. તો પ્રિઝર્વનું ઊંધું ડિસ્ટ્રોય. ઓકે, પછી આપણે આટલું ટેક્સ્ટ બુકમાં કરવાનું છે. ઓકે, થેન્ક યુ.